જામનગરમાં ગત રાત્રે ગોકુલનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે કોઈ બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. અપશબ્દો બોલવાની શંકાએ અમુક શખ્સોએ હુમલો કર્યો હતો, જે પૈકી એક યુવાન પર છરી વડે કરવામાં આવેલ હુમલો જીવલેણ સાબિત થતા યુવાનનું મૃત્યુ નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ગોકુલનગર વિસ્તારમાં માથાકૂટો તથા હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારના લોકો ભય અનુભવી રહ્યા છે. શહેરમાં વધતા જતા ગંભીર ગુનાઓથી સુરક્ષા તંત્ર ઉપર પણ સવાલ ઊભા થયા છે. ગઈકાલે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોકુલનગર શેરી નંબર 11 ઉદ્યોગ પોલીસ ચોકી વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો છે. જે બનાવમાં સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા જે ફરિયાદ લખવામાં આવેલી છે તેની પ્રાથમિક વિગતો નીચે મુજબ છે. ફરિયાદી મુજબ આ બનાવ બનવાનું કારણ જે એમના ઘરની બાજુમાં આવેલો ખુલ્લો પ્લોટ છે તે જગ્યાએ અમુક લોકો ગાળો બોલતા હોય એવું એમના દ્વારા જણાવેલું છે. અને ત્યારબાદ જે ગાળો બોલવા બાદ સોનુબા ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, શૈલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોશનાબાના પતિ આ તમામ લોકો ભેગા મળી અને ફરિયાદીના ઘરે આવી તેમના પરિવારજનો ઉપર આક્ષેપો લગાવેલા હોય અને તેમના ભાઈ ઉપર આક્ષેપ લગાવેલા હોય. ત્યારબાદ એમાંથી જે પ્રદીપસિંહ કરીને છે તેની પાસે છરી રહેલી હોય એ છરી વડે તેમના દ્વારા જે મરણ જનાર છે એમને એક છરીનો ઘા લાગેલો હોય અને આ બાબતે પ્રાથમિક વિગતે ફરિયાદી દ્વારા જણાવેલું છે કે ત્યારબાદ એને જે હોસ્પિટલ લઈ જવામાં આવેલો અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવેલો હતો. આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબનો ગુનો સિટી ડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે. તેમજ તમામ આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જામનગરમાં આજે ઇસ્કોન દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાન સમયે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનોએ રથ ખેંચી જય જગન્નાથનો જયઘોષ કર્યો હતો. રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું. નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી દ્વારા પણ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્ણ થયા પછી મહાપ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.